सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अधिभूतं क्षरो भावः अधिभूतं क्षरो भावः अधिभूतं क्षरो भावः अधिभूतं क्षरो भावः पुरुषश्चादिदैवतम् 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 अधियज्ञोऽहमेवात्र 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 देहे देहभृतांवर देहे देहभृतामृत देहे देहभृतांवर देहे देहभृतांवर। અર્જુને પૂછેલા પ્રશ્નોના બહુ સંક્ષેપમાં ભગવાન જવાબ આપે છે, પણ સંક્ષેપમાં પણ જવાબ પૂરો છે. અધુરાશ નહીં લાગવી જોઈએ. માણસ ટૂંકું બોલે કે લાંબુ બોલે, લાંબુ બોલે તો ભાષ્ય કહેવાય, ટૂંકું બોલે તો સૂત્ર કહેવાય. અને આખા ભારતીય શાસ્ત્રો સૂત્રોમાં લખાયા છે. એનું કારણ તે વખતે પ્રિન્ટિંગ કલા ડેવલપ થયેલી નહીં હતી, એટલે પુસ્તકો છાપી છાપીને મળતા નહીં હતા. ત્યારે લખીને આપવાનું, હસ્તલિખિત પ્રતો હોય. તેથી વ્યાકરણ શાસ્ત્ર હોય કે યોગ શાસ્ત્ર હોય કે વેદાંત હોય, સૂત્રોમાં જ આવે. અથવા યોગાનુશાસનમ તદા દ્રષ્ટુ સ્વરૂપે સ્થાનમ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ. પછી એના પર 1 કલાક બોલો તમે, પણ સૂત્ર આટલું જ આવે. તેથી સૂત્રાત્મક અને મુખપાઠથી જ વિદ્યા ચાલતી હતી, પરંપરાથી. ગુરુ શિષ્ય પરંપરાથી હજારો વર્ષ સુધી જ્ઞાન ટકાવી રાખવાની સાધના આ ભારતની ભૂમિમાં થઈ છે. તેથી અકબંધ શાસ્ત્રો છે. અને સંસ્કૃત ભાષા આટલી પરફેક્ટ છે કે જરા પણ આમ તેમ થાય નહીં. આટલી બાંધેલી ભાષા દુનિયામાં એક પણ નથી. સંસ્કૃત ભાષા જેટલી બદ્ધ છે. શબ્દોને આગા પાછા કરો તો પણ અર્થ બદલાય નહીં. એનું કારણ શબ્દ પોતાનો અર્થ સાથે લઈને જ ફરતો હોય. કેમ રામેણ રાવણ હતા, પછી ગમે ત્યાં મૂકો તમે, રામેણ એટલે રામથી એ જોડાઈ જ ગયું, ત્રીજી વિભક્તિ આવી ગઈ. પછી રાવણ હતો એટલે રાવણ જ મરાયો. બીજી કોઈ ભાષામાં આવું થાય નહીં, જેથી કારણે તરત ફેરફાર થઈ જાય. તેથી રામેણ રાવણ હત, રાવણ રામેણ હત, હત રાવણ રામેણ, તો અર્થ એકનો એક જ આવશે. હત રાવણ રામેણ, હણાયો રાવણ રામથી, અર્થમાં ફેર નહીં પડે. રામથી રાવણ હણાયો, રાવણ રામથી હણાયો, ગમે તેમ મૂકો, પણ રામથી શબ્દ રામાયણમાં મુકાઈ જ ગયું ભેગું જ. એટલે પ્રત્યય લઈને જાય, પોતાની સાથે જે પ્રત્યય લઈને જાય. વ્યાકરણમાં પ્રત્યયની કિંમત છે અને જીવનમાં પણ પ્રત્યયની કિંમત છે. પ્રત્યય એટલે વિશ્વાસ. જીવનમાં વિશ્વાસ લઈને જે માણસ ફરતો હોય ને, તેની કિંમત છે. એ રિલાયબલ માણસ કહેવાય. તેમ સંસ્કૃત ભાષા રિલાયબલ ભાષા છે. એનું કારણ પ્રત્યયો એની જોડે જોઈન્ટ છે. બીજી વિભક્તિનો અમુક અર્થ થાય, ત્રીજી વિભક્તિનો અમુક અર્થ થાય. સંપ્રદાયને ચોથી વિભક્તિ આવી, રામાય લખો એટલે વાત પતી ગઈ. રામો રાજમણી સદા વિજય તે રામમ રમેશમ ભજે, 8 વિભક્તિનો ઉપયોગ કર્યો છે. રામેણા ભિયતા નિશાચર ચમુ રામાય તસ્મૈ નમ, રામાત 5મી વિભક્તિ, રામાત નાસ્તિ પારાયણમ પરતરમ, રામસ્ય 6ઠી વિભક્તિ, દાસોસ્મ્યહમ રામે 7મી વિભક્તિ, રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામ ઉદ્ધર. આટલી વિભક્તિઓ બાંધેલી છે કે અર્થ સાથે જ જાય. તેથી સંસ્કૃત ભાષા અતિશય પરફેક્ટ છે અને સૂત્રાત્મક છે. અને જાણકારોનું કેવું છે, કોમ્પ્યુટરમાં જેટલી વધારે આ ભાષા ફિટ બેસે એટલી બીજી કોઈ બેસે નહીં. અતિશય નિયમબદ્ધ ભાષા છે. ત્યારે સૂત્રાત્મક સાહિત્ય લખાયું અને કંઠ પરંપરાથી, મુખ પરંપરાથી, મુખપાઠની પરંપરાથી વર્ષો સુધી ટકી રહ્યું. આજે એવા ને એવા અકબંધ શાસ્ત્રો મળે છે, કોઈ જાતના ફેરફાર વગર. યોગ દર્શન આજે આવું ને આવું મળે, નારદ ભક્તિ સૂત્રો આજે આવા ના આવા મળે, શાંડિલ્ય ભક્તિ સૂત્રો આવા જ મળશે, બ્રહ્મસૂત્ર વેદાંત આવું ને આવું પરફેક્ટ મળે, જેવું વેદવ્યાસે કીધું તેવું. તેથી કોઈ અંદર ફરક થાય નહીં. ત્યારે અતિશય પરફેક્ટ વાતો કીધેલી છે આપણે ત્યાં. અને અહીંયા ભગવાને પણ સૂત્રાત્મક ભાષામાં વાત કરી છે. પણ કેટલી મોટી વાત કહી નાખી. અધ્યાત્મ, અધ્યાત્મને માટે ગ્રંથોના ગ્રંથો લખાય ને એક જ શબ્દમાં અધ્યાત્મ કહેવાય. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમારો સ્વ જે ભાવ છે, એટલે અધ્યાત્મની તદ્દન ગામઠી ભાષા
આત્મસ્વીકાર, જેવા છીએ તેવા પ્રગટ થવાની તૈયારી, આ એની સબ્જેક્ટિવ સાઈડ. અને વિશ્વમાં પરમાત્મા જે આપશે તે પ્રેમથી સહર્ષ સ્વીકારવાની હિંમત, આ એનો ઓબ્જેક્ટિવ ભાગ. હું જેવો છું તેવો પ્રગટ થઈશ અને મારી સામે જે આવશે તેને સહર્ષ સ્વીકારીશ. આ બે વાતો જેને આવડી ગઈ તે આધ્યાત્મિક માણસ છે. પ્રત્યેક માણસ નક્કી કરે આપણે આધ્યાત્મિક છીએ કે નહીં. જેવા છીએ તેવા દેખાવામાં આપણને સંકોચ થતો હોય, જેવા છીએ તેવા દેખાવામાં આપણને શરમ લાગતી હોય, તો આપણે આધ્યાત્મિક નથી. એનું કારણ કંઈક છુપાવવું છે, કંઈક ખોટું કરવું છે, કંઈક બુરખાઓ પહેરવા છે, કંઈક દંભ ઓઢવો છે. અધ્યાત્મને આપણને નાવા નીચવાનો સંબંધ નથી. સ્વભાવ, પોતાના સ્વભાવને ખુલ્લમ ખુલ્લો પ્રગટ કરવાની હિંમત, અને એ જ અધ્યાત્મની અંતિમ અવસ્થા છે. શંકરાચાર્ય પણ ભગવાન પાસે કહે છે નગ્નો નિસ્સંગ શુદ્ધો. તમારી સામે હું નગ્ન આવ્યો છું. નગ્ન એટલે આ કપડાં કાઢીને નહીં, પણ કશું અંતર રાખ્યા વગર, બુરખો રાખ્યા વગર, દંભ રાખ્યા વગર, જેવા છે તેવા પ્રગટ થવાની તૈયારી. જો નાના બાળકો જેવા છે તેવા પ્રગટ થાય છે, પછી આપણી પાસેથી દંભ શીખે છે. પણ 10 કે વર્ષ 2 વર્ષના બચ્ચાને દંભ ખબર નથી, એ દેખાવ કરતો જ નથી. એને ગમ્યું હશે તો ગમો પ્રગટ કરશે, નહીં ગમ્યું હોય તો અણગમો પ્રગટ કરશે. તમને શું લાગશે એની એને પરવા નથી. અને તે જિંદગીના છેલ્લા સુધી જે માણસ જાળવી શકે તે માણસ મોટો. તેથી બાઇબલમાં કહ્યું છે માણસે ચાઇલ્ડ લાઇક થવું જોઈએ, બાળક જેવા થવું જોઈએ. આધ્યાત્મિકતા છે. બાળક જેવા એટલે બાલિશ નહીં. ચાઇલ્ડ લાઇક જુદું અને ચાઇલ્ડિશ જુદું. ચાઇલ્ડિશ માણસો જોઈએ એટલા મળે, ચાઇલ્ડ લાઇક માણસો બહુ ઓછા મળે. 60-70 વર્ષની ઉંમરે પણ બાળક જેવો નિર્દોષ માણસ હોય તો આધ્યાત્મિક માણસ. એનું કારણ એ પોતાનો સ્વભાવ પ્રગટ કરવામાં સંકોચ અનુભવતો નથી કે શરમાતો નથી. આ એની સબ્જેક્ટિવ સાઈડ થઈ. અને ઓબ્જેક્ટિવ શું છે? પરમાત્મા જે આપશે તેમાં સંતોષ, સમાધાનથી અને સહર્ષ સ્વીકારવાની તૈયારી. ઠેવીલે અનંતે તૈસે ચરાવે ચિત્તી અસોદે આવે સમાધાન. આ ઓબ્જેક્ટિવ સાઈડ છે. પરમાત્મા જેમ રાખે, મીરાબાઈ કે છે રામ રાખે તેમ રહીએ. આ ઓબ્જેક્ટિવ સાઈડ. ત્યારે આપણે જેવા છીએ તેવા પ્રગટ થઈએ અને રામ રાખે તેમ રહીએ. આ બંને વાતો જેના જીવનમાં ઘૂંટાઈ ગઈ એના જેવો આધ્યાત્મિક માણસ બીજો કોઈ નહીં. તેથી એઝ ઇટ ઇઝ જેવા છીએ તેવા પ્રગટ થવાની તૈયારી, અને ઈશ્વર જે મોકલાવશે તે પ્રસાદ રૂપે સ્વીકારવાની તૈયારી. એટલે આપણા તરફથી પ્રગટીકરણ અને ઈશ્વર તરફથી આવે તેનું સ્વીકારીકરણ આ જો થઈ જાય તો અધ્યાત્મમાં બીજું કશું છે જ નહીં, કશું અઘરું નથી. પણ આ બે ખોવાઈ ગયા છે. તેથી માણસ ગૂંચવાયા કરે અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં આટા માર્યા કરે. આધ્યાત્મિક ક્ષેત્ર બહાર છે જ નહીં, આધ્યાત્મિક ક્ષેત્ર અંદર છે. જેટલો માણસ અંદર ઉતરે એટલો માણસ આધ્યાત્મિક. અને જે માણસ અંદર ઉતરીને પોતાનો આત્મપરિચય સાધતા આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચી જાય તે જ માણસની આત્માભિવ્યક્તિ અતિશય નેચરલ હોય. તેથી સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. કર્મની વાત પણ, કર્મ જે માણસને ઉપર લઈ જાય. ભૂત ભાવોદ્ભવ કરો, પ્રાણી માત્રના ભાવનું જે ઉર્ધ્વીકરણ કરે, પછી કર્મ હોય, ત્યાગ હોય, દાન હોય, બલિદાન હોય, પ્રયત્ન હોય, જે હશે તે, પણ પ્રાણી માત્ર એનાથી એક સ્ટેપ ઉપર આવવો જોઈએ. એવું તમારું કર્મ હોવું જોઈએ જેને તમારું જીવન ઊંચું આવે. અને તેના માટે સતત આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ, અવારનવાર કરતા રહેવું જોઈએ. નહીં તો કમસે કમ 12 વર્ષે તો માણસે આખો રિવ્યુ લેવો જ જોઈએ. આપણે જે કામ કરીએ છીએ તેનું કોઈ પરિણામ જો આપણા જીવન ઉપર 12 વર્ષ સુધી થયું ન હોય તો કાં તો આપણે એ કામને સમજ્યા નથી ને કાં કામ જ ખોટું છે, ખોટા માર્ગે ફસાયા છીએ, અને કાં હજી આપણે સમજ્યા નથી. બેમાંથી એક ઠેકાણે ભૂલ છે જ. નહીં તો 12 વર્ષે રિઝલ્ટ મળવું જ જોઈએ. તમે નિયમિત સત્સંગ કરો, નિયમિત સ્વાધ્યાય કરો, નિયમિત કોઈ સારું કામ કરો, 12 વર્ષ કરો અને તમારા જીવનમાં કોઈ પરિવર્તન ના આવે તો કાં તો તમે જે કામ પકડ્યું છે તે ખોટું છે, અને કાં તમે સમજ્યા વગર હાંકે રાખ્યું છે. બેમાંથી કંઈક તો નક્કી જ છે. તેથી 12 વર્ષે રિવ્યુ લેવો જોઈએ કે આપણે 12 વર્ષ પહેલાં ક્યાં હતા અને આજે ક્યાં છીએ. ત્યાં ને ત્યાં ઊભા હોઈએ તો ફાયદો શું? તો પછી ઘાંચીના બેલ જેવો પ્રવાસ થયો. તેલ પીતો હોય ઘાંચીની, પેલો બળદ ગોળ ગોળ ફરે, આખો દિવસ ફરે, ક્યાંય પહોંચતો નથી. તેવી રીતના 60-70 વર્ષ બગાડીને આપણે ક્યાંય પહોંચીએ નહીં, ત્યાંના ત્યાં જ ઊભા હોઈએ અને ઉલટાના 2 કદમ નીચે ગયા હોઈએ તો જીવન વેડફાઈ ગયું. અને આ જીવન વેડફી નાખવાને માટે નથી, અતિશય મહત્વનું જીવન છે. અને એ જ વાત આજના શ્લોકમાં સમજાવે છે કે છે અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચાદિ દૈવતમ અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતામ વર. અહીંયા સૌથી પહેલાં તો અર્જુનને ભગવાન કહે છે દેહભૃતામ વર. દેહધારીઓમાં તું વર એટલે શ્રેષ્ઠ છે. અર્જુનને શ્રેષ્ઠતાનું બિરુદ આપે છે. વર એટલે શ્રેષ્ઠ.
તેથી જ પરણતા રહેલા માણસને વર કહેવાય છે. તે દિવસે સૌથી શ્રેષ્ઠ એવો હોવો જોઈએ, રાજા કહેવાય, વર રાજા. તેથી બધા એનાથી ઉતરતા, બધા એની સેવા કરવાની. તેથી વર, પણ એ વર નામ પાડ્યા પછી એને જીવનમાં વર થવાનું છે તેવું સૂચન પણ છે ભેગું, કે જે માણસ પરણે છે તે કેવળ ભોગ વિલાસને માટે નહીં. આ એક યજ્ઞીય કાર્ય છે. વિવાહ એક સંસ્કાર છે, કેવળ સમારંભ નથી. અને સંસ્કારથી માણસ ધીરે ધીરે વર થાય, શ્રેષ્ઠ થાય. અને રાજતે ઇતિ રાજા, શોભે, એનું જીવન સુશોભિત થવું જોઈએ. એકલો માણસ શોભતો નથી, ગ્રહસ્થથી શોભે. એકલો માણસ રિલાયેબલ હોતો નથી, ગ્રહસ્થથી માણસ રિલાયેબલ હોય છે. હમણાં તો એ વાત પતી ગઈ, પણ એક કાળે જગ્યાઓ ભાડેથી મળતી ને, તો વાંઢા માણસને કોઈ રૂમ ભાડે ના આપે. પહેલાં પૂછે પરણેલો છે કે નહીં, તો જ વિશ્વાસ મૂકવા જેવો માણસ કહેવાય. તો એ શ્રેષ્ઠ કહેવાય, એ વર કહેવાય. ગ્રહે તિષ્ઠતી ઇતિ ગ્રહસ્થ, ગ્રહસ્થાશ્રમ જેવો શ્રેષ્ઠ આશ્રમ બીજો કોઈ નથી. આપણે ન પરણનાર માણસને શ્રેષ્ઠ સમજીએ છીએ, તેના જેવી મૂર્ખાઈ બીજી એક પણ નથી. ન પરણવું એ એક્સેપ્શન હોઈ શકે, પરણવું એ સિદ્ધાંત છે. એકાદ શંકરાચાર્ય ન પરણે તો શોભે, એનું કારણ ટાઈમ નહોતો પરણવાનો, તો એ પણ પરણતે. ગ્રહસ્થાશ્રમ ચારે ચાર આશ્રમમાં શ્રેષ્ઠ છે. અને તે હું નથી કહેતો, મનુ ભગવાન કહે છે મનુસ્મૃતિમાં, સૂર્યપુત્ર મનુ, જેના વંશમાં પુરંજય, ઇક્ષ્વાકુ, દિલીપ, રઘુ, અજર, દશરથ અને પછી રામ આવે. આટલી જૂની પરંપરા છે મનુની. હજારો વર્ષ પહેલાં લખી રાખ્યું છે એણે, કે યથા નદી નદા સર્વે સાગરે યાંતિ સંસ્થિતિમ તથા આશ્રમીણ સર્વે ગ્રહસ્થે યાંતિ સંસ્થિતિમ. જેમ બધા નદી નાળાઓ સમુદ્રમાં આશરો મેળવે, તેમ બધા જ આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જીવે. બ્રહ્મચારીઓને ગ્રહસ્થો ન ભાવે, વાનપ્રસ્થોને પણ ગ્રહસ્થો ન ભાવે, અને સંન્યાસીઓને પણ ગ્રહસ્થો જ પોષે છે. ત્યારે ત્રણેય આશ્રમને પોષનારો આશ્રમ હરખો એવી રીતનો હોય. એ સૌથી શ્રેષ્ઠ આશ્રમ કયો? ગ્રહસ્થાશ્રમ. પણ ધીરે ધીરે કાળ બગડ્યો, અને પછી કોઈ એકાદ મહાત્મા એમ કહે ને કે આ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, પણ યાદ નથી, આપણે એકદમ લાંબા થઈને સૂઈ જઈએ. ઉલટો ચેતવા જેવો માણસ છે. એનું કારણ શાસ્ત્ર છોડીને ચાલે છે. ન પરણે તે માણસ શ્રેષ્ઠ નહીં, પણ એ શાસ્ત્રની દીક્ષા અને નિષ્ઠાઓ ગઈ, અને પરિણામે ન પરણીને પછી પરણવા કરતાં પણ વધારે ખરાબ છબરડાવવા કરતા હોય ને, તે પછી છાપામાં વાંચ્યા પછી આપણને આઘાત લાગે, આ બધું શું ચાલે છે? એ મૂર્ખાઈ ચાલે છે, બીજું કશું જ નથી. તેથી તું પરણ્યો છે, તારા બંને આશ્રમ દેખાડ. બ્રહ્મચર્યાશ્રમમાં અભ્યાસ કરીને ઋષિના ઋણમાંથી મુક્ત થવાનું છે. ગ્રહસ્થાશ્રમમાં સારા સંતાનો જગતમાં મૂકી જઈને પિતૃ ઋણમાંથી મુક્ત થવાનું છે. વાનપ્રસ્થાશ્રમમાં ભગવાનના કામો કરીને દેવ ઋણમાંથી મુક્ત થવાનું છે. અને આ ત્રણ ઋણમાંથી મુક્ત થયા પછી દીક્ષા લેવાય, એમને એમ લેવાય જ નહીં. માથે ઋણ હોય, માથે દેવું હોય, માથે કરજ હોય, માણસ કામ શું કરે? તેથી ઋષિ ઋણ, પિતૃ ઋણ, દેવ ઋણ, એ ત્રણ ઋણમાંથી, ત્રણ આશ્રમમાંથી માણસ છૂટે, પછી એના પર એક પણ ઋણ નહીં, એ માણસ સંન્યાસી. એટલે બધો જ ઋણ માથે લે ને, તે માણસ વ્યવહારમાં પણ સુખી ન હોય, તો અધ્યાત્મમાં સુખી કેવી રીતનો હોય? તમારા ઉપર કોઈનું ઋણ હોય, કરજો હોય, તમે નિરાતે સૂઈ શકતા નથી. સામાન્ય પૈસા ઉધાર લીધા હોય તો રાતના ઊંઘ ના આવે, પાછા આપવા હોય તો. હવે એ વાક્ય પાછળ ખાસ બોલવા જેવું છે, કારણ કે હવે લોકો ટેન્શન રાખતા જ નથી. એક ભાઈ વચ્ચે બહુ સરસ વાત કીધેલી. એક ભાઈએ ₹1,00,000 કોઈની પાસે ઉધાર લીધેલા, અને આવતીકાલની તારીખ પાકતી હતી ને પૈસા આપવા માટે હતા ને, તો બિચારો જાગ્યા કરે ને ઘરમાં આમ આટા મારે. એની પત્ની કે શું છે, તમે કહો તો ખરા, તારે ખબર નહીં પડે. અરે પણ કહું, અર્ધાંગીની છું, તમારી જવાબદારી જે હશે તેમાં સાથે હું પણ છું ને, સુખ દુઃખના આપણે સાથી છીએ, તમે કેમ એકલા એકલા જાગો છો? તો આટલું બધું કહે છે તો હવે કહું. આપણા સામે જે પેલા ભાઈ રહે છે સામેના મકાનમાં, એની પાસે મેં ₹1,00,000 ધંધા માટે લીધેલા છે ને આવતીકાલની તારીખ છે ને મારી પાસે પૈસા છે નહીં, તેથી ઊંઘ આવતી નથી. તો એટલી જ વાત છે, એમાં મૂંઝાઈ ગયા. આ બેને બારી ખોલીને બૂમ પાડી પેલા ભાઈને સામેથી. પેલા ભાઈ શું છે? તો મારા પતિ તમને આવતીકાલે ₹1,00,000 આપવાના હતા ને? તો કે હા. તો કે નથી આપવાના. બારી બંધ કરી અને કીધું પતિને સુઈ જાઓ. કેમ? તો કે હવે એ જાગશે. હા, હવે એને જગાડવાનું શું કરી નાખ્યું? આવતીકાલે મારા પતિ નહીં આપે એટલે એ જાગતો થઈ ગયો. હા, ત્યારે કહેવાનું તાત્પર્ય, જેના માથે દેવું હોય ને એને ઊંઘ આવે નહીં. તો સામાન્ય ₹1,00,000-2,00,000 દેવું હોય તો પણ ઊંઘ ઉડી જાય. તો દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ, એ ઋણમાંથી જો આપણે મુક્ત થયા ન હોઈએ તો સંન્યાસ લેવાનો નૈતિક અધિકાર જ નથી આપણને. અને ન સમજતા કેટલો બધો કચરો અધ્યાત્મમાં ઘૂસ્યો છે, આશ્ચર્યની પરાકાષ્ઠા છે. અને પાછું મૂર્ખાઈનું કૌતુક થાય. પરણ્યા વગરનો સંન્યાસ એટલે પૂછો જ નહીં, બધા સાષ્ટાંગ પ્રણામ જ કરે પછી એને, ચરણ સ્પર્શ પણ નહીં, સુઈ જ જાય લાંબા થઈને.
ઓન ધ કોન્ટ્રારી શાસ્ત્ર છોડીને ચાલનારો માણસ છે. શંકરાચાર્યએ અમુક સંજોગવશાત સંન્યાસ લીધો છે પરણ્યા વગર, તો એનો વિરોધ કરનારા માણસો આ ભારતમાં પાક્યા છે. આટલા લોકો અહીંયા બુદ્ધિમાન હતા, બોગાઓ ભારતમાં પાક્યા જ નહીં હતા. આ હમણાંની પેદાશ છે બધી. ભારત આટલો જાગૃત અને રેશનલ હતો, તેથી અમુક જે સિસ્ટમ બેસાડેલી એ પ્રમાણે માણસ જાય. ત્યારે દેહ વ્રતામ વર, અર્જુનને ભગવાન કહે છે કે તું ખરેખર વર એટલે શ્રેષ્ઠ છે. આપણે વર અને વરરાજામાંથી અહીંયા ઘૂસ્યા હતા ને, વિશે આ દોડો ચાલ્યો જાય. અર્જુનને ભગવાન વર કહે છે, વર એટલે શ્રેષ્ઠ. ત્યારે માણસે શ્રેષ્ઠ થવાનું છે, અને અર્જુન ખરેખર દેહધારીઓમાં શ્રેષ્ઠ છે જ. આ મનુષ્ય જન્મ લઈને ભગવાનના મોઢેથી જેને આ સાંભળવાનું ભાગ્ય મળ્યું કે પાંડવાનામ ધનંજય, એના કરતાં વર શ્રેષ્ઠ માણસ બીજો કયો હોય? પોતાની વિભૂતિઓ ભગવાન વર્ણવે છે, ક્યાં ક્યાં હું છું. સ્રોતસામ અસ્મિ જાહ્નવી, પ્રવાહી ધારાઓમાં ગંગા હું છું. સ્થાવરાણામ હિમાલય, સ્થગિત પર્વતોની અંદર હિમાલય હું છું. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી પર તરસવ. શું હું છું એ કહેતી વખતે અર્જુન તું પણ મારી વિભૂતિ છે એમ જ્યારે ભગવાન કહે ને, એના કરતાં શ્રેષ્ઠ એવોર્ડ બીજો હોઈ શકતો નથી. તું અને હું એક છીએ એમ ભગવાનના મોઢેથી સાંભળવાનું ભાગ્ય જેને મળ્યું છે એ અર્જુન ખરેખર વર એટલે શ્રેષ્ઠ છે. અને દેહવ્રતામ વર, દેહધારીઓમાં શ્રેષ્ઠ. દેહધારી માણસોએ શ્રેષ્ઠ થવું પડે. અને એમાં પણ ખાસ કરીને મનુષ્ય જન્મ અને મનુષ્ય જીવન આપણને જ્યારે મળ્યું છે તે વખતે જો માણસ વિકાસ સાધી ન લે તો એના જેવો મહામૂર્ખ બીજો કોઈ નહીં. પ્રાપ્યે મામ કર્મભૂમૌ નચરતિ મનુજો યસ્તપો મંદભાગ્ય. પ્રાપ્યતામ કર્મભૂમૌ, આ કર્મભૂમિ છે મનુષ્ય અવતાર, અને એમાં જે માણસ પોતાનું હિત સાધતો નથી ને એના જેવો મંદભાગી કમનસીબ માણસ બીજો કોઈ નહીં, એમ રાજર્ષિ ભર્તૃહરિ કહે છે. ત્યારે અર્જુને પોતાનું કાર્ય સિદ્ધ કર્યું આ જન્મની અંદર આવીને, પરમાત્માના મોઢેથી આ સાંભળવાનું કે તું મારી વિભૂતિ છે. દેવર્ષિનામ ચ નારદ, મુનિનામ આપ્યહમ વ્યાસ, વૃષણીનામ વાસુદેવોસ્મી, પાંડવાનામ ધનંજય. વૃષણી વંશની અંદર વાસુદેવ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું. તેથી પોતાને પણ વિભૂતિ બતાવે છે અને અર્જુનને પણ વિભૂતિ બતાવે છે. તેથી ભૂતિમાં જેણે વિભૂતિ પ્રગટાવી એ દેહભ્રતામ વર કહેવાય. તેથી આજના શ્લોકનું વિશેષણ બહુ મહત્વનું છે. દેહભ્રતામ વર, દેહધારીઓમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન. તે જે પ્રશ્નો પૂછ્યા છે અધિભૂત માટે પૂછ્યું છે, તો ક્ષરો ભાવ અધિભૂતમ. ક્ષર એટલે જે ખલાસ થાય, નાશ પામે. નાશ પામવાનો જે ભાવ છે તે અધિભૂત છે. પુરુષસ ચાધિદૈવતમ, એમાં એક પુરુષ છે જે નાશ પામતો નથી, તે અધિદૈવતમ છે. અને અત્ર દેહે, આ દેહની અંદર એટલે ખાસ કરીને મનુષ્ય દેહમાં, અહીંયા મનુષ્ય દેહની વાત ચાલે છે, ત્યારે અત્ર દેહે અહમ એવ અધિયજ્ઞ, હું જ અધિયજ્ઞ છું. તેથી જેટલા ક્ષર પદાર્થો છે, નાશવાન પદાર્થો છે, પરિવર્તનશીલ પદાર્થો છે, જળ પદાર્થો, જો આજની ભાષામાં કહીએ તો, વેદાંતની ભાષામાં કશું જળ છે જ નહીં, પણ થોડો વિવેક કરવો પડે. શરીર જેટલું જળ છે એટલા મન બુદ્ધિ જળ નથી. મન બુદ્ધિ અર્ધ જળ અને અર્ધ ચેતન છે. શરીર પૂરું જળ છે અને આત્મા પૂર્ણ ચેતન છે. અને આ સમગ્ર વિશ્વનું સંચાલન કરનારો પરમાત્મા એનાથી પણ શ્રેષ્ઠ છે. ત્યારે આવી રીતનું એક સરસ વિભાજન છે, કમ્પેરેટિવ જેને કહેવાય ને, હા, ડિફરન્સ ઇન ડિગ્રીઝ. થોડો થોડો ફરક પડતો જાય. જેમ પ્રકાશ એ ઓછું અંધારું છે અને અંધકાર એ ઓછો પ્રકાશ છે, એકબીજાનો વિરોધ નથી. તેમ જડત્વ છે જ નહીં, બધું ચેતન જ છે, પણ શરીરના કરતાં મન બુદ્ધિ વધારે જીવંત છે, વધારે ચેતનાવંત છે. એના કરતાં જીવાત્મા વધારે ચેતનાવંત છે અને એના કરતાં આત્મા છે તે અતિશય વિશુદ્ધ છે. તેથી આવી રીતનો થોડો ફરક વ્યવહારિક લેવલ ઉપર કરવો પડે, અને તે અદ્વૈત વેદાંત કહેનાર શંકરાચાર્ય પણ કર્યો છે. વ્યવહારિક સત્ય, પ્રાતિભાષિક સત્ય, પારમાર્થિક સત્ય. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરા, એમ જ્યારે કહે છે ને ત્યારે બ્રહ્મ છે ને એ પારમાર્થિક સત્ય છે, ત્રિકાલા બાધિત, ત્રણેય કાળમાં જેનામાં કોઈ ફેરફાર થાય નહીં, આવું પરમેનન્ટ સત્ય. આપણો આનંદ ક્ષણિક હોય, ઘડીકમાં આપણે આનંદી હોઈએ ને ઘડીકમાં આપણે નિરાનંદી હોઈએ, એને પરમ આનંદ ન કહેવાય. જે કાયમી હોય ને, હા, તે પરમ આનંદ કહેવાય. અને આ પરમાનંદ એ આ ઇંગ્લિશ લોકોએ સાંભળ્યું હશે આપણા પંડિતો પાસેથી. તેથી કાયમી એટલે કંઈક આ લોકો ભારતના લોકો પરમાનંદ કહે છે, ત્યારે એ લોકોએ પરમેનન્ટ કરી નાખ્યું. પરમેનન્ટ એટલે કાયમી. ત્યારે
કંઈક કંઈક પરમ છે, શ્રેષ્ઠ છે અને કાયમનું છે, તેના માટે આ લોકો પરમાનંદ પરમાનંદ બોલે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અંગ્રેજી ભાષાનો જેમ પ્રભાવ છે ને તેમ અંગ્રેજી ભાષા ઉપર સંસ્કૃતનો પ્રભાવ પણ છે. ઘણા લોકોએ રિસર્ચ બી કર્યું છે. ભ્રાતૃ ઉપરથી બ્રધર આવ્યો છે, માતૃ ઉપરથી મધર આવ્યો છે, પેટર્નલ પિતૃ ઉપરથી ફાધર અને પેટર્નલ સિસ્ટમ આખી આવી છે. ત્યારે આવું બધું ઘણું આવે. હિન્દી ભાષામાં કહીએ છીએ ને, ગુજરાતીમાં કહીએ છીએ આના કરતાં આ બહેતર છે, આ લોકો કહે છે કે આ બેટર છે, ઇઝ બેટર દેન ધીસ, ઉસસે તો ये બેટર है. તો આવી રીતની ભાષાઓનું સંક્રમણ થાય ત્યારે એકબીજાની અસરો એકબીજા ઉપર આવે. એટલે કહેવાનું તાત્પર્ય જે પરમેનન્ટ છે, કાયમનું છે પરમાનંદ, એ શ્રેષ્ઠ. જે ભાવો બધા નાશવાન છે, અધિભૂતમ ક્ષરો ભાવ, જે ભાવ નાશવાન છે તે બધા અધિભૂતમાં આવે, જડતામાં આવે, ભૌતિકતામાં આવે. એની પછવાડે એક ન બદલનારું તત્વ છે. ગીતાની ભાષામાં જ કહેવાનું હોય તો અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, જેની ચર્ચા આપણે 7મા અધ્યાયમાં કરી. અપરા પ્રકૃતિ છે ને એક ક્ષરો ભાવ છે. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિ છે. એક ક્ષર છે. પંચમહાભૂતોમાંથી નિર્માણ થયેલી બધી વાતો, ભૂમિ, આપહ, અનલહ, એ બધી વાતો છે. પૃથ્વી, આપ, તેજ, વાયુ, આકાશ ઇત્યાદિ એ પંચમહાભૂતો. આટલું નહીં, ખમ મનો બુદ્ધિ એ પણ ટોચના નથી, મન બુદ્ધિ પણ જળ છે, પૂર્ણ ચેતન નથી. ત્યારે અષ્ટધા પ્રકૃતિમાં જે બધી વાતો આવી ગઈ તે ક્ષરો ભાવ. અને પરા પ્રકૃતિમાં જે જીવાત્મા આવ્યો, યદમ ધાર્ય તે જગત અપરેયમિતસ્ત્વન્યામ, તે પુરુષ જે છે તે અધિદૈવ છે અને હું જે છું તે અધિયજ્ઞ છું. એ 3 ભાગો ભગવાને પાડી નાખ્યા અહીંયા. એક સૃષ્ટિ, એક જીવાત્મા અને એક પરમાત્મા. અને પરમાત્મા તે બી કયો? આપણી અંદર વસેલો અંતર્યામી. અત્ર દેહે ખાસ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આખું વિશ્વ ચલાવે છે તે પરમાત્મા જુદો, પણ આપણી અંદર બેસીને જે બેઠો છે એને અંતર્યામી કહેવાય. પરમાત્મા છે ને એ ઇમેનન્ટ પણ છે અને ટ્રાન્સેડન્ટ પણ છે. વેદાંતનો અભ્યાસ કરનાર માણસોને ખબર છે સર્વવ્યાપક પરમાત્મા છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, બ્રહ્મ સિવાય કશું છે જ નહીં, બધું એ જ છે. ત્યારે આખા વ્યાપક તત્વમાં રહેલો છે તે જુદો, અને એ જ પાછો અંદર આવીને બેઠો છે. જેને ગીતા કહે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિર્જ્ઞાનમ અપોહનંચ. ત્યારે જળ પ્રકૃતિ છે બધી, અષ્ટધા પ્રકૃતિ તે ક્ષરભાવ છે. અંદર રહેલો જીવાત્મા જે પુરુષ છે તે અધિદૈવ છે અને હું અધિયજ્ઞ છું. હવે આપણને થાય છે શું? નાશવંત વસ્તુઓ દેખાય છે અને જે નાશ પામતી નથી દેખાતી પણ નથી. ભગવાનને માનવા અઘરા એટલા માટે પડે છે કે ભગવાન દેખાતા નથી, અને સૃષ્ટિને માનવી એટલા માટે સહેલી પડે છે, દેખાય છે, નાશ પામે છે. નિર્માણ થાય, મોટી થાય, નાશ પામે. બીજી ભાષામાં કહીએ તો જે પરિવર્તનશીલ છે તે જ આપણને દેખાય, સ્થિર દેખાય નહીં. જે પરિવર્તનશીલ છે તે દેખાય. કોઈ પણ વસ્તુ ફરતી હોય તો દેખાય, સ્થિર દેખાય નહીં. અને એટલા માટે જ એડવર્ટાઇઝમેન્ટ કરનારા માણસો વસ્તુને ફરતી રાખે છે. લાઇટ આમ ઝબક 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 રાઉન્ડ ફરે તમને દેખાય. આમને આમ લાઇટ મારી તો કોઈનું ધ્યાન નથી પડતું. તેથી ધ્યાન ખેંચવાને માટે પરિવર્તન એ જરૂરી છે. એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ બધી એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે. એક પથ્થરો ક્યાંક પડ્યો હોય અને કૂતરો બેઠેલો હોય, કૂતરો એ પથરાને જોતો પણ નથી, ભલે મહિનો દિવસ પથ્થરો બી ત્યાં હોય ને કૂતરો પણ ત્યાં હોય, પણ તમે એ પથરાની ઉપર દોરી બાંધો અને 25-50 ફૂટ દોરીને પથ્થરો ખેંચો, તરત કૂતરાનું ધ્યાન પડશે કંઈક હલચલ થઈ. હલચલ થઈ કે નોંધ લેવાય? ત્યારે હલચલ વગર નોંધ લેવાતી નથી. ત્યારે પોતાની નોંધ લેવાવી જોઈએ, આવી જેની ઈચ્છા હોય તે માણસો ધમાલ કર્યા વગર રહે જ નહીં. એનું કારણ હલચલ વગર નોંધ લેવાતી નથી. તેથી આખો પ્રદર્શન યુગ છે, જાહેરાતનો યુગ છે. એનું કારણ હલચલ વગર કોઈ નોંધ લે જ નહીં. તમે શાંતિથી કોઈ એકાદ કામ કરતો નોંધ ન લેવાય. અને એટલે જ પછી ગામઠી ભાષામાં કહેવત આવી, બોલે તેના બોર વેચાય. ધમધમાટ જે કરે, ટોપ દોરીને ખૂણામાં બેઠો તો કોણ બોર લેવા જાય? પણ બોર લ્યો એમ બોલવું પડે. પાછા બોર ગમે તેવા પણ મીઠા છે એમ કહેવું પડે. ગમે એટલા મોંઘા આપતો હોય તો સસ્તા છે એમ કહેવું પડે. સસ્તા બોર છે, મીઠા બોર છે, સારા બોર છે, લ્યો એમ બોલો તો બોલતા આવડે તો તમારા બોર વેચાય, અને બોલતા ના આવડે તો ન વેચાય. અને હવે તો કાળ એવો આવ્યો છે
કે બોલે તેના બોર દ્રાક્ષના ભાવે વેચાય અને ન બોલે એની દ્રાક્ષને પણ બોરનો ભાવ આવતો નથી. તેથી હલચલ મચાવવાની જે શક્તિ છે ને એમાં જે લોકો પાવરદા હોય તે લોકો કશું ન કરતા બધું કરે છે એમ દેખાડી શકે, અને પરમાત્મા બધું જ કરીને કશું નથી કરતો એમ દેખાડે છે. સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો અને ખોવાઈ જઈ મારે પણ સૃષ્ટિ સર્જક પાછો જોવો છે. તેથી દેખાય કે ન દેખાય, પણ ન દેખાનારો પરમાત્મા ન દેખાનાર માણસને ઓળખે છે, દુનિયા ઓળખે કે ન ઓળખે. સમાન શીલ વ્યસન એશું સખ્યમ, જેનું શીલ ચરિત્ર સમાન છે ને તે એકબીજાને ઓળખે. પરમાત્મા છુપું કામ કરે છે, તેથી છુપું કામ કરનાર માણસ ભગવાનથી છુપો રહી શકે નહીં. ત્યારે કયો માણસ આડંબર કરે છે પણ ભગવાનને ખબર છે, અને કયો માણસ છુપો રહીને કામ કરે છે એનું કારણ છુપો રહીને કામ કરવાનું શું ગૌરવ છે તે ભગવાનને જેટલી ખબર છે એટલી બીજા કોઈને ખબર નથી. અને એટલે જ હંમેશા હું કહું છું કે સમુદ્ર છુપો રહીને કામ કરે છે, અને વાદળ આકાશમાં ગરજે છે, આખા દુનિયાને દેખાય છે. પાણી વાદળ આપે છે એમ લાગે, પણ પાણી વાદળ આપી શકે નહીં. વાદળ પાસે પાણી આવ્યું ક્યાંથી? વાદળ સમુદ્રમાંથી જ નિર્માણ થાય છે. એટલે જે લોકો હલચલથી આકર્ષાઈ જાય તે વાદળના વખાણ કરે અને સમુદ્રની નિંદા કરે, પણ કશું કરતો નથી, આમને આમ પડ્યો છે, ઉલટાનું લે છે. અને આવા શ્લોકો લખાયા છે. ગૌરવમ પ્રાપ્યતે દાનાત નતુ વિત્તસ્ય સંચયાત સ્થિતિરુચ્ચૈપયો દાનામ ઉદધીનામ અધસ્થિતિ. દાનથી ગૌરવ મળે. ગૌરવમ પ્રાપ્યતે દાનાત નતુ વિત્તસ્ય સંચયાત. વિત્તનો સંચય કરવાથી માણસનું ગૌરવ વધતું નથી, દાનથી વધે છે. અને એમાં દાખલો આપે છે સ્થિતિરુચ્ચૈપયો દાનામ. વાદળનું સ્થાન ઉપર છે એનું કારણ આપનાર છે, અને સમુદ્ર સંગ્રહ કરનાર છે. સંગ્રહ કરે એનું સ્થાન નીચું અને આપે એનું સ્થાન ઊંચું. આવી ભ્રાંતિમાં દુનિયા રહી શકે, ભગવાન નહીં. ભગવાનને ખબર છે કે વાદળ ભલે આપતો હશે પણ એનું મૂળ ક્યાં છે. એટલે ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞની ઉપમા ભગવાને વાદળને નથી આપી, સાગરને આપી છે. આપૂર્યમાણમ મચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદવત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શશાંતિ માપનોતી ન કામ કામી. ત્યારે સ્થિત પ્રજ્ઞ વાદળ જેવો નથી, સાગર જેવો છે, અને ભગવાન કૃષ્ણ સિવાય કોઈ કહી શકે નહીં. એનું કારણ ઊંડા જવું પડે, ગરિમા સમજવી પડે. ત્યારે જે દેખાય છે, હલચલ મચાવે છે તે બધો ક્ષર ભાવ છે, નાશવાન ભાવ છે. જે નાશ પામે તે દેખાય, જે ન દેખાય તે ચિરંતન. જે તમારો પ્રેમ દેખાય છે તે પ્રેમ નથી, મોહ છે. આજે છે કાલે નાશ પામશે. પ્રેમ કોઈ દિવસ દેખાય જ નહીં, અને દેખાય તેને પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમના પ્રદર્શન હોતા નથી. બજારમાં 100 માણસોની વચ્ચે હાથમાં હાથ પકડીને ચાલે છે, એનો વધારે પ્રેમ છે માનો નહીં. પ્રેમ ખલાસ થયેલો છે એટલે દેખાડવો પડે છે. તેથી નખરા કાં તો મોહ, એનું નામ પ્રેમ નથી. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે, અને જે દિવસે એનો દેખાવ કરવાનું મન થાય તે દિવસે એક ક્ષર ભાવ થઈ ગયો, અક્ષર ભાવ રહ્યો નહીં. તેથી અધિભૂતમ ક્ષરો ભાવ. જે ભાવ તમને દેખાડવાનું મન થાય તે બધા જ પરિવર્તનશીલ ભાવો છે. અને આવી રીતનો જગતનો બધો જ ભાવ પરિવર્તનશીલ હોય છે. ગત રોગ ચિકિત્સકમ છે ને, કૃતાર્થ સ્વામિનમ દ્વેષ્ટિ, કૃતદારસ્તુ માતરમ, જાતા પત્યા પતિમ દ્વેષ્ટિ, ગત રોગ ચિકિત્સકમ. બહુ વ્યવહારું સૂચન કર્યું છે. કૃતાર્થ સ્વામિનમ દ્વેષ્ટિ, પોતાનો અર્થ સિદ્ધ થઈ જાય કે માણસ સ્વામીનો દ્રોહ કરે. શેઠ 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 માણસ બોલતો હોય ક્યાં સુધી? શેઠ પાસેથી કામ સરતું હોય ત્યાં સુધી. કામ પૂરું થયું પછી કોણ શેઠને ઓળખે? તેથી કૃતાર્થ સ્વામિનમ દ્વેષ્ટિ, પોતાનો અર્થ કૃત સિદ્ધ થઈ ગયો કે સ્વામિનમ દ્વેષ્ટિ. કૃત દારસ્તુ માતરમ, પરણ્યા પછી માના માટે પહેલા જેવો ભાવ રહે નહીં. પહેલા માં જ જમાડનારી હતી, હવે જમાડનારી બીજી આવી એટલે માની એટલી જરૂર લાગતી નથી. ત્યારે કૃત દારસ્તુ માતરમ બહુ કટુ સત્ય છે, પણ એ બધા જીવનના પાસાઓમાંથી માણસે પસાર થવાનું છે. ત્યારે કૃત દારસ્તુ માતરમ, પરણ્યા પછી માની કિંમત થોડી ઓછી થાય. અને જાતા પત્યા પતિમ દ્વેષ્ટિ, સંતાન થયા પછી પતિની કિંમત પણ ઓછી થાય. પતિની જે જરૂરિયાત પહેલા લાગતી હતી તે સંતાનો થયા પછી ઓછી લાગવા માંડે. ત્યારે જાતા પત્યા, અપત્ય થયું કે પતિમ દ્વેષ્ટિ. અને ગત રોગ ચિકિત્સતમ, રોગ મટી ગયા પછી ડોક્ટરને મળવા કોણ જાય? ત્યારે રોગ હોય ત્યાં સુધી માણસ રોજ આંટા મારે, એવરી ડે.
ફોન ઉપર ફોન કરે, ડૉક્ટર સાહેબ છો કે નહીં, હમણાં આવું છું, છો કે નહીં, હમણાં આવું છું. પછી ડૉક્ટરે આંટા મારવા પડે, બિલ ક્યારે ચૂકવો છે. આખી વાત જ બદલાઈ જાય તરત જ. તેથી આ બધા ક્ષર ભાવ છે. અધિભૂતમ ક્ષરો ભાવો, જે ભાવ નાશ પામે છે, નાશ પામે છે, જલ્દી મગજમાં નહીં આવે તો પરિવર્તનશીલ છે એ તરત આપણા ધ્યાનમાં આવે. તેથી બદલતે રહેલું પરિવર્તનશીલ જે બધી વસ્તુઓ છે એ બધી પ્રકૃતિને આધીન છે. અષ્ટધા પ્રકૃતિમાં બધી વાતો સમાઈ ગઈ. આપણું શરીર છે ને પરિવર્તનશીલ છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા, બચપણ આવે, યુવાની આવે, વાર્ધક્ય આવે, શરીરને આવે છે. આત્મા કોઈ દિવસ બાળક, વૃદ્ધ, યુવાન હોતો જ નથી. એ તો જેવો છે તેવો છે, પણ એ દેખાતો નથી. દેખાય છે આ શરીર, તો શરીર આખું આદિભૌતિક છે, એ પરિવર્તનશીલ પણ છે અને નાશ પણ પામે છે. હવે નાશ પામે છે ને માનવું બહુ અઘરું છે. એનું કારણ કશું નાશ પામતું નથી એમ આપણી પણ ધારણા છે અને વિજ્ઞાનની પણ ધારણા છે. થિયરી ઓફ કન્ઝર્વેશન. કોઈ જ વસ્તુ જગતમાં નાશ પામતી નથી, ખાલી રૂપાંતરિત થાય છે. કોલસો હોય ને તો બળે એટલે એનું રાખમાં રૂપાંતર થાય, પણ ખલાસ થાય નહીં. પાણી છે ને બાષ્પીભવન થઈ જાય, એની વરાળ થઈ જાય, વાદળ બંધાઈ જાય, પાછું પડે, જામી જાય તો બરફ થઈ જાય. ત્યારે બરફ એનું ઘનરૂપ છે, પાણી એનું પ્રવાહી રૂપ છે, વરાળ એનું વાયુરૂપ છે. ત્યારે આ રૂપાંતરિત થાય પણ નાશ પામે નહીં. જે વસ્તુ જગતમાં એક વખત ક્રિએટ થઈ ગઈ તે નાશ પામતી નથી. ત્યારે આપણું શરીર પણ નાશ પામતું નથી. પાંચ તત્વોમાં ચાલ્યા જાય છે. તેથી સંસ્કૃતમાં મરણને કહેવાય. કોઈ માણસ મરી જાય ને તો પંચત્વમ ગતઃ એમ કે છે. જે પાંચ ભેગા થઈને આ બોડી બન્યું હતું એ પાંચે પાંચ તત્વો, પાંચ મહાતત્વોમાં ચાલ્યા ગયા. તેથી પંચત્વમ ગતઃ એનો અર્થ રૂપાંતરિત થાય છે. જગતમાં કશું નાશ પામતું નથી. ત્યારે ક્ષર ભાવ એટલે નાશ થવાનો ભાવ છે, સમજાવવાને માટે. પણ એ મગજમાં ના આવતું હોય તો જે વસ્તુ રૂપાંતરિત થાય છે, જે બદલે છે, તે બધું જ અધિભૌતમાં જાય. જેટલું જેટલું બદલતું હોય ત્યારે જગતની અંદર બધી જ મોટા ભાગની વાતો બદલનારી છે અને બધી અધિભૂતમાં જાય. અધિભૂતમ ક્ષરો ભાવ, જે નાશવાન છે, જે રૂપાંતરિત થાય છે. અને એમાં તમારે દેખાવની બધી વાતો જે બી આવતી હશે, ખાસ કરીને બધી ભાવવાચક વાતો હોય ને બધી અદૃશ્ય હોય, દેખાય નહીં. એનું પરિણામ દેખાય, ફંક્શન દેખાય. પ્રેમ દેખાય નહીં, પ્રેમનું પરિણામ દેખાય. એનું કારણ તમને જેના માટે પ્રેમ છે એના માટે તમે ત્યાગ કરવા તૈયાર છો, ઘસાઈ જવા તૈયાર છો, સમર્પણ કરવા તૈયાર છો, બલિદાન આપવા તૈયાર છો. એ બધા પ્રેમના પરિણામો છે. તમે કોઈના માટે કશું જતું કર્યું એટલે તમે તમારો પ્રેમ છે એમ સાબિત થયું, પણ પ્રેમ દેખાય નહીં. પ્રેમ છે ને એ શ્રેષ્ઠ વસ્તુ છે, એનું ફંક્શન દેખાય. પરમાત્મા દેખાતો નથી પણ આખી સૃષ્ટિ દેખાય, એનું ફંક્શન છે. અને ફંક્શન ઉપરથી જ ભાવવાચક વસ્તુઓને ઓળખવાની હોય. તેથી પ્રેમ તમારા વર્તનથી ઓળખાય પણ દેખાય નહીં. પ્રેમ એ અનુભૂતિનો વિષય છે. બાને દીકરા ઉપર પ્રેમ છે તો પડીકું ખોલીને આ પ્રેમ છે એમ દેખાડાય નહીં. પ્રેમથી બા દીકરાના પીઠ ઉપરથી હાથ ફેરવતી હોય તો આ એક્શનમાં સમજવું પડે કે પ્રેમ છે, પણ ત્યાં પ્રેમ દેખાતો નથી. હાથ દેખાય, દીકરાની પીઠ દેખાય. ત્યારે પીઠે પણ પ્રેમ નથી ને હાથે પણ પ્રેમ નથી, પણ એમાંથી નિપજતી અનુભૂતિ છે ને તે પ્રેમ છે. તેથી અક્ષર ભાવ જુદો છે પછવાડેનો, અને એ જ્યાં સુધી ચિરંતન છે ત્યાં સુધી અધિદૈવ છે. અને જ્યારે ક્ષરો ભાવ થઈ જાય તો અધિભૂત થઈ જાય. ત્યારે તમારો પ્રેમ પણ બે પ્રકારનો હોય. આઈ લવ યુ માં એલો પ્રેમ જુદો, અને ગોડ ઇઝ લવ એન્ડ લવ ઇઝ ગોડ એ પ્રેમ જુદો. તેથી પ્રેમ પણ ક્ષરો ભાવમાં જઈ શકે અને અક્ષર ભાવમાં પણ જઈ શકે. ત્યારે કયું લેવલ છે તમારા પ્રેમનું? તેથી ભગવાન બહુ જ પાયાની વાતોને સ્પર્શે છે ધીરે ધીરે. અર્જુને ભલે આમ સહેજ બાયધવે પ્રશ્નો પૂછ્યા છે, પણ ભગવાન પાસેના જે ઉપાયો છે જડબે સળાક છે. જડ સુધી, મૂળ સુધી જોઈને ક્લિયર કટ ડિસેક્શન કરીને વસ્તુ બતાવે છે કે અધિભૂતમ ક્ષરો ભાવ, જે ક્ષર ભાવ છે, જે નાશવાન ભાવ છે, જે પરિવર્તનશીલ છે, તે બધી જ વાતો અધિભૂતમાં ચાલી જાય. તેથી આખું જગત અધિભૂતમાં જાય. Dost thou art and dost thou shall be was not spoken of the soul. તમે માટીમાંથી આવ્યા અને માટીમાં ચાલે જવાના છો, તે આત્મા માટે કહેવાયું નથી, શરીર માટે કહેવાયું છે. આ બધા વસ્ત્રો છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ વસ્ત્રો બદલાવીને માણસ બીજા પહેરી લે તેમ શરીર પણ એક વસ્ત્ર છે. આપણને ખાલી આ જ વસ્ત્ર લાગે છે, આ ઉપરનું ચામડું છે ને એ બી વસ્ત્ર છે. અને વસ્ત્રોથી ઢાંકેલો માણસ જ સારો લાગે. ચામડી ખોલી નાખો તો માણસ જોવાય નહીં.
પોસ્ટમોર્ટમ જોવા જનારા ઘણા માણસો બેહોશ થઈ જાય છે. તેથી ચામડી ઢાંકીને ભગવાને બધાને જોવા જેવા રાખ્યા છે, નહીં તો માણસ જોવા જેવો હોય જ નહીં. શરીર પણ ઢાંકેલું સારું અને મન પણ ઢાંકેલું સારું. બધાના મન ખુલ્લા થઈ જાય ને તો એક માણસ બીજા માણસ જોડે બેસે પણ નહીં. એનું કારણ બહારનો દેખાવ સારો છે, મનમાં કેવો દુર્ભાવ હોય ખબર પડે નહીં. તેથી ભગવાને લોખંડી પડદાઓ રાખ્યા છે. તમને કોઈના ઉપર ચીડ હોય, ઝેર હોય, વેર હોય, તમારું ચાલે તો એને મારી નાખો આટલો તમને રોષ હોય, છતાં સામે મળે ને તો હાથ જોડશો, ઓહો તમને મળીને બહુ આનંદ થયો, દિવસ સુધરી ગયો આજનો. હવે અંદર મનમાં જે ભાવ છે બહાર આવે તો ત્યાં જ મારામારી શરૂ થઈ જાય. તેથી બધા જ માણસો ઢાંકેલા છે ને એટલે હજી કંઈક સંસાર સારો ચાલે છે. એ તો કેટલા પતિ પત્ની પણ ભેગા રહી શકે ભગવાનને ખબર. બધાના મનના પડદા જો ખુલી જાય તો ભયંકર પ્રસંગ છે મોટો. તેથી ભગવાને ઢાંકીને રાખ્યું છે. તેથી બાપ દીકરામાં પ્રેમ છે, ભાઈ ભાઈમાં પ્રેમ છે, પતિ પત્નીમાં પ્રેમ છે. પછી અનુભવે સમજાય છે કેટલો છે, થોડી થોડી ગંધ આવી જાય, પણ તો ભગવાને ઘણું છૂપું રાખ્યું છે. બધું જ ખુલ્લું થઈ જાય ને તો માનવ જીવન આશ્રય અને દુસહ્ય બની જાય. ત્યારે આ બધું જ ક્ષરભાવમાં ચાલી જાય. જેટલી જેટલી વાતો નાશવંત છે, જેટલી વાતો પરિવર્તનશીલ છે, એ બધી અધિભૂત ગણાય છે. અધિભૂતમ છે કિમ પ્રોક્તમ, આવી રીતનો અર્જુનનો પ્રશ્ન છે. તો કે છે અધિભૂતમ ક્ષરો ભાવ અને પુરુષશ્ચાદિ દૈવતમ. એમાં જે પુરુષ છે અંદર બેઠેલો, તેને જીવાત્મા કહી શકીએ આપણે. એ જીવાત્મા એનું વેશાંતર થાય છે, શરીરનું રૂપાંતર થાય, જળ વસ્તુનું રૂપાંતર અને ચેતનનું વેશાંતર, એનું નામ મૃત્યુ. મૃત્યુ એટલે શું? તમારું જીવાત્મા છે તે બીજું ખોડિયું ધારણ કરી લે ત્યારે શરીરનું રૂપાંતર થઈ ગયું, પણ અંદર તમારો જે વિકાસ હતો ને એ ભેગો આવ્યો. જે લિંગદેહ કહેવાય, જે જીવાત્મા કહેવાય, જે અંગુષ્ઠ માત્રમ પુરુષમ કહેવાય, ઘણા નામો છે એના ઉપનિષદની અંદર. તેથી અંગુષ્ઠ માત્ર પુરુષમ, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ ઇત્યાદિ 17 તત્વોથી એક લિંગદેહ બને છે, જેને ભગવાન 15મા અધ્યાયમાં પણ બધું કહે જ છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષરમ એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષરમ ઉચ્યતે ઉત્તમા પુરુષસ્ત્વન્ય. જ્યાં ક્ષર, અક્ષર અને ઉત્તમ પુરુષ કીધા છે, અહીંયા અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ કીધા છે. બરાબર આ જ વાત 15મા અધ્યાયમાં પાછી મળશે. ત્યારે ક્ષર ભાવ એક છે, અક્ષર ભાવ એક છે. કૂટસ્થ, સોનાના ઘરેણાઓ જ્યારે માણસ બનાવતો હોય ને સોની, ત્યારે બધા ઘરેણાઓના આકારો બદલ્યા કરે, પણ જે એની એરન છે કૂટસ્થ, એ એમની એમ રહે છે. એના પર કેટલા ઘરેણા બની ગયા, તેમાં શરીર ઉપર કેટલા દેહ ચડી ગયા જાત જાતના, પણ એ અંદરનું તત્વ એનું એ જ રહે. ત્યારે એ અધિદૈવ છે. ત્યારે એ જીવાત્મા ઉપર કેટલાક સંસ્કારો પડે. શરીર ઉપર સંસ્કાર પાડીને ફાયદો નહીં, એનું કારણ નાશવાન છે, બળી જવાનું છે. આત્મા ઉપર સંસ્કાર પડતા જ નથી, એનું કારણ આત્મા અસંસ્કારી હતો જ નહીં, તો એ પડે ક્યાં? જીવાત્મા ઉપર. તેથી આખી રમત ક્યાં છે? મન બુદ્ધિની. સંસ્કારની બધી પ્રવૃત્તિઓ અધિદૈવ ઉપર ચાલે છે. જીવાત્મા ઉપર સંસ્કાર પડે, જીવાત્માની અંદર મન બુદ્ધિ અપેક્ષિત છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ. અને મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. મન બુદ્ધિ આપણી જોડે આવે છે એમ ગીતા કહે છે. જે સંસ્કારો જન્મ જન્માંતરથી ભેગા આવતા હશે ને એ મન અને બુદ્ધિની જોડે આવે છે. ત્યારે માનવ જીવનની અંદર બધો જ વિકાસનો પ્રયત્ન ક્યાં થાય? મન બુદ્ધિ ઉપર વિકાસનો પ્રયત્ન થાય. શારીરિક વિકાસ સ્થૂળ છે, ગમે એટલું વજન વધારો આખરે માણસ બળી જવાનો છે. ત્યારે સંસ્કાર પાડો કે જે કંઈ કરશો શરીર ઉપર તે બહુ લાંબુ ટકે નહીં. અને આત્મા ઉપર સંસ્કાર પાડવાની જરૂર જ નથી. તો એની વચ્ચે જે ફસાયો છે જીવાત્મા, એના ઉપર સંસ્કાર પડે, એની વાસના ઓછી થાય ને ધીરે ધીરે જો નિર્વાસન થઈ જાય ને તો એ જડતાનું રૂપાંતર એનર્જીમાં થઈ જાય. મેટરનું રૂપાંતર એનર્જીમાં થાય, એનું જ નામ મુક્તિ. તેથી વિજ્ઞાને બહુ મોટું કામ કર્યું છે. જળ ઓગળી જાય, આપણે ઓગાળવાને માટે જીવન દરમિયાન જડતા ઘટાડવી પડે, વાસનાઓ ઓછી કરવી પડે. જેટલો માણસ નિર્વાસન થાય, જેટલો માણસ નિર્માન થાય, નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢા પદમ અવ્યયંતદ. મુક્તિની યાત્રા હોય ને તો એના માટે નિર્માણ થવું પડે. માન ચાલી જાય કે નિર્માણ. અને આવા લોકો માટે વિમાન આવે છે, વિમાન એમ શાસ્ત્રોમાં કહ્યું છે ને, એનું પણ મહત્વ છે. વિમાન શબ્દ પણ સમજવા જેવો છે. રાગ ચાલ્યો જાય તો વિરાગ કહેવાય, વિરાગ. તેમ માનની કલ્પના ચાલી જાય એના માટે વિમાન આવે. જે માનનો ભૂખ્યો હોય ને તે ભારી માણસ છે, ઉપર જાય નહીં. જે માનની કલ્પનાઓ છોડી દે તે હળવો થઈ જાય ને હળવો ઉપર જાય. તેથી અહીંયા પણ મુક્તિને હળવાશ કહેવાય, મોકળાશ કહેવાય, અને ઉપર ગયા પછી મુક્તિ કહેવાય. ત્યારે કયો માણસ મુક્ત થાય? જે અહીંયા પણ મુક્ત છે,
અહીંયા પણ હળવો છે, અહીંયા પણ મોકળો છે, અહીંયા પણ બહુ માનમાં પડતો નથી, સ્વસ્થ રીતે જીવન જીવે છે. એટલે આવી રીતનું આધ્યાત્મિક જીવન જે માણસ અહીંયા જીવતો હોય તેનો મુક્તિનો માર્ગ બહુ સરળ થઈ જાય. તેથી રાગદ્વેષ રહિત થાય. જે કર્મોની પછવાડે રાગદ્વેષ નથી તે કર્મો તમને બાંધતા નથી. તમને બાંધનારા કર્મો કયા છે? રાગદ્વેષથી યુક્ત હોય તે. ત્યારે જેટલો માણસ રાગદ્વેષ યુક્ત થાય તેટલું જીવાત્માનું ઉર્ધ્વીકરણ થાય. ત્યારે શરીર જોડે બહુ સંબંધ નથી, એ નાશવાન છે, બધું અધિભૂતમાં ગયું. અધિદૈવ તમારું છે ને તેના ઉપર તમારે પ્રયત્ન કરવાનો છે, અને એ માનવ દેહમાં થઈ શકે, બીજે ક્યાંય નહીં. અને એટલે જ કહે છે અત્ર દેહે, અને એમાં ભગવાન કહે છે મારો સાથ છે. અત્ર દેહે અધિયજ્ઞ અહમેવ. આ દેહની અંદર અધિયજ્ઞ એટલે પ્રેરક પુરુષ હું છું, અંતર્યામી હું છું. અંદર બેસીને ભગવાન આપણને સારી સારી પ્રેરણા આપતો જ હોય છે. આપણે સ્વીકારીએ નહીં એવા જુદી છે. તેથી એક આપણો દેહ છે શરીર, ક્ષરોભાવ, એક આપણો જીવાત્મા છે અધિદૈવમ, અને અંદર બેઠેલો અંતર્યામી છે તે અધિયજ્ઞ છે. યજ્ઞ એટલે સત્કર્મ. કોઈ પણ સારા કામ કરવાની પ્રેરણા તમને પરમાત્મા આપે છે. જ્યારે જ્યારે કોઈનું સારું ઈચ્છવાનું મન થાય, સારું કરવાનું મન થાય, સારું બોલવાનું મન થાય, ત્યારે તમારામાં એલો પરમાત્મા ખીલ્યો છે એમ સમજો. અને જ્યારે કોઈનું બગાડવાનું મન થાય, કોઈનું માટે ઘસાતું બોલવાનું મન થાય, ત્યારે તમારો પરમાત્મા તમારાથી નારાજ છે એમ સમજો. તેથી અંદરના અંતર્યામીને આહુતિ આપવાની છે. યજ્ઞ એટલે આહુતિ આપવાની ક્રિયા. આપણું આખું જીવન છે ને એ યજ્ઞીય જીવન થવું જોઈએ. જેમ આપણે અગ્નિમાં આહુતિ આપીએ ને, યજ્ઞમાં હોમ હોય, હવન હોય, એમાં આહુતિ આપતા હોઈએ, અને જે જાય તે આહુતિ આપે. તેમ આપણા જીવનમાં બી કેટલા બધા અગ્નિઓ છે, તે બધાને આહુતિ આપો અને પરમાત્મા ખુશ થાય તેવી આહુતિ આપો. એક તો આપણા જીવનની અંદર જઠરાગ્નિ છે, અને અન્નની આહુતિ આપો. આપણે જમીએ છીએ એ ખાલી ક્ષરોભાવ આ શરીરને પોષવાને માટે નહીં. જીવાત્મા જે જમે છે, આત્મા જમતો જ નથી, પણ જીવાત્મા અને જે બોડી એ બંને ભેગા ટકી રહે અન્નના કારણે. તેથી અન્નમ બ્રહ્મેતિ વેજાનાત, અન્ન એ પ્રાણ છે. અન્ન જો છોડી દે માણસ તો પ્રાણ છૂટી જાય. ભલે 100 દિવસ 200 દિવસ 500 દિવસ કાઢે, પણ જે અન્ન ખાવાનું બંધ કરે તે મર્યા વગર રહે જ નહીં. તેથી અન્ન એ પ્રાણ છે. તો જીવાત્મા અને શરીરને સાથે રાખનારું તત્વ છે અન્ન. તો આ જઠરાગ્નિની અંદર હું અન્નની આહુતિ આપું છું, અને શરીર અને જીવાત્માને ભેગા શા માટે રાખવાના છે? આ શરીર એ મારા માટે સાધન છે, અને એનાથી મારે વિકાસ સાધવાનો છે. તેથી શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. કાલિદાસ કહે છે ધર્મનું આ શ્રેષ્ઠ સાધન છે. શરીર ન હોય તો સાધન વગર કામ થાય નહીં. ત્યારે જીવાત્મા એક બહુ મોટું કામ કરે છે. પરમાત્મા અને આ જે ક્ષર પ્રકૃતિ છે એની વચ્ચેની લિંક છે જીવાત્મા. જીવાત્મા કારણ ભગવાનને આંખ છે નહીં, જોવું હોય તો આપણા મારફત જોવું પડે. ભગવાનને કાન છે નહીં, સાંભળવું હોય તો આપણી મારફત સાંભળવું પડે. ભગવાનને જીભ છે નહીં, બોલવું હોય તો આપણી મારફત બોલવું પડે. અરે એને બોલવાની છૂટ આપવાની, એનું જ સાંભળવાનું, અને એ ઈચ્છે એ જોવાનું, એનું નામ વિકાસ. તેથી અંદર રહેલો અંતર્યામી હું છું. આપણે ભગવાનને પૂછીએ છીએ કે તારે શું જોવું છે, આપણને ઠીક લાગે જોયા કરીએ છીએ. કોઈ દિવસ ભગવાનને પૂછ્યું છે કે તારે શું સાંભળવું છે? ગમે તેવો કચરો આપણે કાનમાં નાખ્યા કરીએ છીએ. કોઈ દિવસ ભગવાનને પૂછીને બોલીએ છીએ ભગવાન તારે શું કહેવું છે? તું કહી શકતો નથી, મને કે હું કહી નાખીશ. તેથી પરમાત્માને જો બોલવું હોય તો જીવાત્માનો આધાર લેવો પડે. ત્યારે જળ વસ્તુઓ બોલી શકતી નથી, પરમ ચૈતન્યને બોલવાની સાથે લેવા દેવા નથી. ત્યારે વચ્ચેનો જે માણસ છે ને બહુ મોટો માણસ કહેવાય. તેથી જીવાત્માને ગૌણ સમજો નહીં, હલકો સમજો નહીં, બહુ મહત્વની વાત છે. પરમાત્મા જેના મારફત પ્રગટ થાય છે, બરોબર છે ને? પશ્યત્ય ચક્ષુ સસણોત્ય કારણાહા. એને આંખ નથી છતાં એ જુએ છે. તેથી આપણી આંખે ભગવાન સૃષ્ટિને જુએ છે, આપણા કાનથી બધી વાતો સાંભળે છે, આપણી જીભથી જ એને જે કહેવું છે તે ભગવાન કહે છે. શાસ્ત્રોમાં કઈ રાખ્યું છે, શાસ્ત્રો બોલતા નથી. તેથી લેટર્સ આર ડેડ, અક્ષરો મરેલા છે એમ પ્લેટોને કહેવું પડ્યું. એ પાછા જીવતા ક્યારે થાય? જીવતા માણસનો સ્પર્શ પામે તો. તેથી શાસ્ત્રને સાચા શાસ્ત્રીઓની જરૂર છે. શાસ્ત્રીનું કામ શું બીજું? શાસ્ત્રો પાવરફુલ છે, પણ શાસ્ત્રો બોલતા નથી. તો એ શાસ્ત્રોના માધ્યમથી ભગવાન શું કહે છે એ જે બોલી દેખાડે તેને ખરો શાસ્ત્રી કહેવાય. બનારસમાં એકાદ પરીક્ષા આપે ને શાસ્ત્રી થઈ જાય, ઠીક છે, એ શાસ્ત્રીને કંઈ બોલ્યું નથી, પણ શાસ્ત્ર મારફત ભગવાન શું કહેવા માગે છે
એ જે સ્પષ્ટ કહી શકે. તેથી આ મધ્યમ માણસ બહુ મહત્વનો છે. અધિદૈવ છે ને એનું બહુ મહત્વ છે. અને હું અંદરનો પ્રેરક પુરુષ છું. અધિયજ્ઞ માત્ર. આ મનુષ્ય દેહની અંદર વિકાસના માર્ગે માણસ જાય છે ત્યારે અંદરથી હું એને પ્રેરણા આપું છું. અને આપણું જીવન યજ્ઞીય બનાવવાને માટે જઠરાગ્નિને અન્નની આહુતિ આપીએ છીએ. ઉદર ભરણ નોહે જાણી જે યજ્ઞ કર્મ. જમવું ને એ પેટ ભરવાની ક્રિયા નથી, એ યજ્ઞીય કર્મ છે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં વૈશ્વાનર અગ્નિનું રૂપ લઈને ભગવાન અંદર બેઠા છે અને અન્નના માધ્યમથી એને હું આહુતિ આપું છું. તેથી આ શરીરની અંદર જીવાત્મા અને શરીરનો સમન્વય રહેશે અને કંઈક સારું કામ થશે એ ભાવના જો હોય તો જમવું પણ યજ્ઞ છે, દંત મંજન કરવું એ પણ યજ્ઞ છે. એનું કારણ ભગવાનની વાણી, સારી વાણી, સરસ્વતીની વાતો જે મોઢામાંથી નીકળવાની છે તે મોઢું દુર્ગંધી નહીં હોવું જોઈએ, માટે હું દાતણ કરું છું. તો દાતણ કરવું છે ને યજ્ઞ થઈ જાય. તેથી કોઈ પણ કર્મ યજ્ઞીય બની જાય જો પછવાડે પરમાત્માનો ભાવ આવે. અધિયજ્ઞ મેવાત્ર. આ દેહની અંદર અધિયજ્ઞ તરીકે ભગવાન પોતે આવીને બેઠા છે અને પ્રત્યેક સત્કર્મની પ્રેરણા ભગવાન આપણને આપે છે. ત્યારે જઠરાગ્નિની અંદર અન્નની આહુતિ આપવી જોઈએ. બીજો એક છે પ્રારબ્ધ અગ્નિ. સુખ દુઃખ આપણા જીવનમાં આવે છે ને એ પ્રારબ્ધના કારણે આવે છે, એ પણ એક અગ્નિ છે. તો એમાં તિતિક્ષાની આહુતિ આપો. સહનશીલતા, સુખ અને દુઃખ સહન કરવાની વૃત્તિ હોવી જોઈએ અને સહન કરવાની શિક્ષા અને દીક્ષા અંદરથી પરમાત્મા આપે છે, અંતર્યામી. તેથી અધિયજ્ઞ અંદરનો ભગવાન જો ખુશ હોય ને તો તમને સુખ દુઃખો પજવી શકતા નથી. સુખ દુઃખ કેરું કારણ મન છે, પણ મનને મેં મારી પાસે રાખ્યું જ નથી, ભગવાનને આપી દીધું છે. એટલે સુખ દુઃખ એને નડતા જ નથી. સુખ દુઃખ કેરું કારણ મન છે અને એ તો કરતું સદા તવ સ્મરણ છે. જેનું મન ભગવાનના સ્મરણમાં ખોવાઈ ગયું તેને સુખ દુઃખો સ્પર્શી શકતા નથી. એ માણસ સહેલાઈથી સહન કરે. એનું કારણ પ્રારબ્ધાગ્નિને તિતિક્ષાની આહુતિ આપે છે. ક્રોધાગ્નિ છે આપણી અંદર, એમાં ક્ષમાની આહુતિ આપો. તમને કોઈના ઉપર ક્રોધ આવે, તમારું બગડે, પણ ક્રોધ છોડી દેવાની ભાવના આવે, ક્ષમાની ભાવના આવે ને તો સમજો તમારો અંદરનો અધિયજ્ઞ પરમાત્મા જાગૃત છે. જેનો અંતર્યામી જાગૃત હોય ને તે જ માણસ ક્ષમા કરી શકે. વેર તો બધા વાળી શકે, ક્ષમા કરવી ને અઘરામાં અઘરી વાત છે. ક્ષમા શસ્ત્રમ કરે યશ્ય દુર્જન કિમ કરીશતી અતૃણે પતિતો વનની સ્વયં એવો પણ સામ્યતી. જેના હાથમાં ક્ષમા નામનું શસ્ત્ર છે ને તેને કોઈ પજવી જ શકે નહીં. ઘાસ જ ન હોય તો આગ કરે શું? તેથી આગને પણ અવલંબન જોઈએ, ઘાસ જોઈએ, તેમ ક્રોધને પણ અવલંબન જોઈએ, જે ક્રોધને અવલંબન આપતો જ નથી. તેથી ક્રોધ ન કરવો આ મોટી વાત. અને કદાચ થઈ જાય ને તો લાંબો ચલાવો નહીં. તેથી ગામઠી ભાષામાં કેવું હોય ને તો ક્રોધ કચુંબર જેવો હોવો જોઈએ, અથાણા જેવો નહીં. કચુંબર રોજ કરીને રોજ ખવાય, પછી રાખાય નહીં. અને અથાણું બરણીમાં ભરીને રાખે, વરસ વરસ ખાય. આપણને અથાણા ખાવાની ટેવ પડી છે ને તેમ ક્રોધ સંગ્રહી રાખીએ મગજમાં અને પછી વરસ સુધી ચાવ્યા જ કરીએ. વરસ સુધી નહીં, 7 પેઢી સુધી. વેરનો વારસો આપીને જાય કેટલાક માણસો તો, દીકરા હું એને પહોંચ્યો નહીં પણ તું છોડતો નહીં. એટલે પેઢી દર પેઢી ચાલે. દીકરાને વારસો આપીને જાય ને પાછું એને ચેલેન્જ આપીને જાય કે આ જન્મે જાઉં છું પણ તને આવતા જન્મે મૂકીશ નહીં અને હજી પાછો આવવાનો છું. તેથી એ જે ક્રોધાગ્નિ છે એમાં જો અધિયજ્ઞ જાગૃત હોય ને અંદરનો દેવ તો ક્ષમાનો વિચાર તમને આવે. ફર્ગેટ એન્ડ ફર્ગીવ. માણસ હળવો થઈ જાય. ક્ષમા માગનારો પણ હળવો થઈ જાય અને ક્ષમા આપનારો પણ હળવો થઈ જાય. વેરથી વેર વધતું જાય. તેથી ક્ષમાશીલ માણસ જેવો મોટો માણસ કોઈ નહીં. અધિયજ્ઞ મેં માત્ર. પણ એ વિચાર ક્યારે આવે? અંદરનો અધિયજ્ઞ પરમાત્મા જાગૃત હોય તો. અંતર્યામી જાગૃત રહેવો જોઈએ. આપણે એને સુડાવી દીધો છે અને એનો અવાજ સાંભળવા આપણને ટાઈમ જ નથી. દુનિયાભરનો એટલો ઘોંઘાટ સાંભળીએ છીએ કે એની બંસરી સંભળાતી જ નથી અને એને મોટેથી બોલવાની ટેવ નથી. એને બંસરી વગાડવાની ટેવ છે, બ્યુગલ ફૂંકવાની ટેવ નથી. ત્યારે દુનિયા આખી બ્યુગલ ફૂંકતી હોય અને શ્યામ બંસરી વગાડતો હોય તો બંસરી સંભળાય ક્યાંથી? સુખના હો ડુંગર કે દુઃખની હો ખાઈ, કોદી તવંગર ગરીબ કોદી ભાઈ, પણ સ્વાસ્થ્ય મનડાનું એ તો ટકાવ્યા કરે, શ્યામ બંસી હૃદયમાં બજાવ્યા કરે. એની બંસરી સંભળાતી હોય ને તો માણસ અસ્વસ્થ થાય નહીં, ક્રોધમાં પણ બગાડે નહીં માણસ. એનું કારણ ક્ષમાની આહુતિ. કામનો અગ્નિ છે, આપણને બાળે છે તો એમાં સંયમની આહુતિ આપો. એનું કારણ કોઈ દિવસ કોઈનો કામ પૂરો થયો જ નથી.
યયાતિ રાજાએ કામ વાસના ભોગવવાને માટે પોતાના દીકરાની જુવાની લીધેલી. એનું ભાગવતમાં વર્ણન છે. દીકરાની જુવાની લઈને જેણે કામ વાસનાઓ ભોગવી છે તે પણ છેલ્લે કહે છે કે કામ કોઈ દિવસ સંતોષાશે જ નહીં. ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્ધતે. અગ્નિમાં જેમ ઘી નાખો તેમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેમ કામનાઓને જેમ સંતોષવાનો પ્રયત્ન કરો ને તેમ કામનાઓ વધારે વિફરે. તેથી કામનાની તૃપ્તિનો એક જ ઉપાય સંયમ. સંયમથી શક્તિ ક્રિએટ થાય. વિલાસી માણસ નબળો થાય, નબળો માણસ ભોગ ભોગવી શકે પણ નહીં. ત્યારે ખરો ભોગનો આનંદ પણ સંયમીને હોય છે. તેથી કામાગ્નિમાં સંયમની આહુતિ, આ બધી આહુતિ આપવાની કલ્પના માણસના જીવનમાં હોવી જોઈએ. તેવી રીતનું વિરહાગ્નિ છે. કોઈનો વિરહ થાય ને તો એમાં સ્મરણની આહુતિ આપો. પરમાત્માનો આપણને વિરહ થયો છે એમ લાગે આપણને. ગોપીઓની સાથે ભગવાન પ્રત્યક્ષ હતા, પણ જ્યારે ભગવાન અંતર્ધાન થાય ને ત્યારે ગોપીઓએ સ્મરણ શરૂ કર્યું છે. ત્યારે કાં ભગવાન જોડે રમણ અને કાં ભગવાનનું સ્મરણ ચાલુ હોય ને તો વિરહ પણ ખટકે નહીં. આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ એ આપણું કલ્ચર નથી. આપણું કલ્ચર એમ કે છે કે આઉટ ઓફ સાઇટ ઇઝ મોર ઇન માઇન્ડ. દ્રષ્ટિથી અંતર્ધાન થાય કે માણસ ભૂલાઈ જાય એને પ્રેમ કહેવાય. પતિ પરદેશ જાય એટલે પત્ની અહીંયા બીજો પતિ કરી લે, હવે દેખાતો નથી, પતિ ગયું, ચાલતું હશે કે ઉલટો પ્રેમ વધે. તેથી વિરહની અંદર સ્મરણની આહુતિ વિરાગ્નિમાં, જ્ઞાનાગ્નિમાં ભાવની આહુતિ. જ્ઞાન વધે તો ભાવ ઘટે. ત્યારે ભાવ ઘટવો નહીં જોઈએ. ક્યારે ઘટે નહીં? અંદરનો અધિયજ્ઞ પરમાત્મા જાગૃત હોય તો. એ તો જ્ઞાની આચા ગરીબ ભક્તિ ચા દુષ્કાળ. જેટલું જ્ઞાન વધે ને એટલો ભાવ ઘટે. આપણે કહીએ ગામડામાં લોકોને એકબીજા માટે ભાવ છે, શહેરમાં નથી. ગામડામાં માણસો પ્રેમથી એકબીજાને ભેટતા હોય અને શહેરમાં જરૂર ન હોય તો ભટકાતા હોય. હા, એકબીજાને ભટકાય તેનું નામ શહેર. હમણાં જ મેં કીધું એક બોલતા કે આવી સ્પર્ધાઓ ગોઠવવા જેવી છે. સાંજના 6 વાગે ભુલેસરોમાંથી બીજા માણસને અડ્યા વગર જો આરપાર નીકળી જાય તો એને એવોર્ડ આપવો જોઈએ. હા, આટલી ભીડ છે. તેથી જરૂર ન હોય તો માણસો એકબીજાને ઘસાતા હોય. ટ્રેનમાં કેટલા બધા પાસે આવે લોકો, જરૂર નથી આટલું પાસે આવવાની, પણ ચંપી થઈ જાય આટલું પાસે આવે. પણ ભાવ છે કે? તેથી પાસે આવવું ને એ ભાવ નથી. જ્ઞાની માણસ થયો કે ભાવ ઘટતો જાય. ગામડાઓ માટે એમ કહેવાતું કે સાચવીને બોલો, દિવાલને પણ કાન છે. એનો અર્થ ગામડાની દિવાલો પણ જીવતી હતી. સાચવીને બોલો, દિવાલને પણ કાન છે. ત્યારે ગામડાઓમાં દિવાલને પણ કાન છે ને શહેરમાં કાનને પણ દિવાલ છે. પતિ બોલે તો પત્ની સાંભળતી નથી ને પત્ની બોલે તો પતિ સાંભળતો નથી. ત્યારે ત્યાં દિવાલને કાન છે ને અહીંયા કાનને દિવાલ છે. જેમ જેમ જ્ઞાન વધ્યું ને તેમ માણસ શુષ્ક બનતો ગયો છે. ત્યારે જ્ઞાનાગ્નિની અંદર ભાવની આહુતિ આપવી જોઈએ. તે રીતનું એક પ્રેમાગ્નિ છે, એમાં ત્યાગ, બલિદાન, સમર્પણ એની આહુતિ આપવી જોઈએ. અને તો એ માણસનું જીવન ખીલે. તેથી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ 3 વાતો સમજાવે છે અને અર્જુનને કહે છે કે તારે માટે આ સમજવું બહુ સહેલું છે. એનું કારણ તું જેવો તેવો માણસ નથી. દેહ વ્રતામ વર. ભગવાન જેને ગીતા કહેવાને માટે પસંદ કરે ને એ માણસ જેવો તેવો હોય જ નહીં. અને પાછું તું મારી વિભૂતિ છે એમ ભગવાન જેને કહે છે. ત્યારે ક્ષર ભાવ, પરિવર્તનશીલ જે ભાવો છે બધા ક્ષરમાં જાય. અંદર ન બદલનારું એક તત્વ છે જે જીવાત્મા છે, તે અધિદૈવ છે. અને અંતર્યામી રૂપે અંદર બેસીને જે પ્રેરણા આપનારું તત્વ છે તે અધિયજ્ઞ છે. ત્યારે ક્ષરોભાવ એ બધું અધિભૂત છે. પુરુષ જે છે તે અધિદૈવ છે અને અંતર્યામી પરમાત્મા તે અધિયજ્ઞ છે. એમ 3 વાતોના ખુલાસા કર્યા. પછીનો જે પ્રશ્ન હતો તેનો ખુલાસો ભગવાન હવે કરે છે. તેનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યપ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.